તો હવે વાત ત્રીજા મુદ્દાની કરીએ। ગુજરાતમાં રાજ્ય કર્મચારીઓ અને શિક્ષકો માટે મોંઘવારી ભથ્થું ડીએ વધારવાની માંગ ફરી એકવાર તેજ બની છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી અને કેન્દ્ર સરકારના ધોરણે 2% ડીએ વધારો તાત્કાલિક અમલમાં મૂકવાની અપીલ કરાઈ છે। સંઘના જણાવ્યા મુજબ વધતી મોંઘવારી અને જીવન ખર્ચને ધ્યાનમાં લેતા કર્મચારીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, જેથી આ વધારો હવે અનિવાર્ય બની ગયો છે। સંઘે વધુમાં જણાવ્યું કે સમયસર નિર્ણય લેવાથી કર્મચારીઓમાં સંતોષ વધશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ મજબૂત બનશે। આ સાથે 7મા પગાર પંચ હેઠળ અન્ય ભથ્થાઓમાં પણ યોગ્ય વધારો કરવાની માંગ છે તે ઉઠાવવામાં આવી છે અને જેને લઈ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો અને આ પત્ર બાદ હવે તાત્કાલિક આ જે 2%નો વધારો છે તે લાગુ કરવાની માંગ થઈ રહી છે। તો સરકારી કર્મચારીઓનું ભથ્થું વધે તે પ્રકારનું જે એક પ્રયાસ થઈ રહ્યો છે, મોંઘવારી ભથ્થું મોંઘવારીના સમયમાં વધારવાની માંગ થઈ છે। ત્યારે શૈક્ષણિક મહાસંઘના પ્રચાર પ્રમુખ રાકેશભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે। રાકેશભાઈ, શું સરકાર પાસે માંગ છે, કેવી આશા રાખો છો અને માંગ છે તેના સાથે કેટલા કર્મચારીઓ સંકળાયેલા છે? અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની એક બહુ સ્પષ્ટ માંગ છે કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની જેમ જ 7મા પગાર પંચનું અમલીકરણ કર્યું। અમલીકરણ વખતે એક સ્પષ્ટતા એમાં હતી કે જ્યારે 25% કરતા મોંઘવારી વધી જાય તેવા સંજોગોમાં શહેરોનું જે વર્ગીકરણ કરેલું છે XYZ એ મુજબ 24%, 16% ને 8% મોંઘવારી પગાર બેઝિકના આધારે આપવી। પણ જો એ 25% કરતા વધી જાય તો 24ની જગ્યાએ 27%, 16ની જગ્યાએ 18%, 8ની જગ્યાએ 9%, આવી રીતે શહેરોના વર્ગીકરણ પ્રમાણે મોંઘવારી આપવી જોઈએ। આ એક માંગ હતી। હવે 50% કરતા જો મોંઘવારી વધી જાય એવા તબક્કામાં મોટા શહેરોની અંદર ઘર ભાડું 30%, મધ્ય જે શહેરો છે એની અંદર 20% અને સમગ્ર ગુજરાતની અંદર બાકી રહેતા તમામ સ્થળો ઉપર 10% રાજ્યના તમામ કર્મચારીઓ લાગી જાય। એટલે 8 થી 10 લાખ રાજ્યના કર્મચારીઓ છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ શિક્ષકો માટે માંગ કરે છે એવું નથી, તમામ સંવર્ગ માટે એક સાથે માંગ કરે છે કે કેન્દ્ર સરકારે 16 એપ્રિલના રોજ અત્યારે 2% મોંઘવારી વધારી છે, એટલે 58 થી 60% મોંઘવારી થઈ છે। ગુજરાત સરકારે વિધાનસભાના ફ્લોર પર સ્વીકારેલું છે કે 7મા પગાર પંચમાં જે પ્રકારે કેન્દ્ર સરકાર મોંઘવારી વધારે વખતો વખત તે પ્રમાણે અહીંયા વધારવી। એટલે સમયસર જો મોંઘવારી 2% જે છૂટી કરી છે વધારી દેવામાં આવે તો જે રાજ્ય સરકારના કર્મચારીઓ તમામ છે, શિક્ષકો છે, એ લોકો પોતાની રોજબરોજની જિંદગીને સરળતાથી મોંઘવારીનો સહન કરી શકે। જે રીતે મોંઘવારી વધી રહી છે અને એનો સામનો આખા કુટુંબને કરવો પડે છે, એટલે મુખ્યમંત્રીને એક પત્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિનંતીના સ્વરૂપમાં લખ્યો છે કે તમામ રાજ્યના કર્મચારીઓને 2% મોંઘવારી તો વધારી જ દેવામાં આવે, તદ ઉપરાંતમાં જે 50% ઉપર મોંઘવારી જતી રહી છે એટલે ઘરભાડું જે એચારે છે એનો પણ વધારો ભથ્થામાં કરવામાં આવે। જી બિલકુલ રાકેશભાઈ, આ સાથે જે માંગ સ્વીકારવાની વાત છે, જો મોડું થાય અથવા તો સારો એવો પ્રતિસાદ ન મળે તો પછી શું આયોજન? કોઈ પણ સંગઠન જ્યારે કાર્ય કરતું હોય ને સરકાર પાસે માંગ મૂકતું હોય ને તો કાર્યક્રમમાં માંગ પછીના કેટલાક સ્ટેપ નક્કી હોય છે। એટલે એકવાર પત્ર લખીને જાણ કરી હોય, ફરીથી પુનઃ રૂબરૂ મુલાકાત લઈ અને આનાથી વાકેફ કરવામાં આવે સરકારને। એ પછી પણ જો અઠવાડિયું 10 દિવસ સરકાર ન સાંભળે તો પછી લેખિત સ્વરૂપે બીજો પત્ર એટલે કે એમને પુનઃ યાદ કરાવવામાં આવે, સ્મૃતિપત્ર પાઠવવામાં આવે અને પછી સરકારને એક અગમચેતીના ભાગરૂપે કહેવામાં આવે કે જો અમારી માંગો નથી સ્વીકારતા તો એવા સંજોગોમાં શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે એ માર્ગે આંદોલન કરીશું। એટલે આંદોલન કરવાનો વિકલ્પ તો છેલ્લા આવીને ઉભો રહે। રાજ્ય સરકારે વિધાનસભાના ફ્લોર પર 7મા પગાર પંચની સ્વીકૃતિ આપેલી જ છે। જ્યારે જ્યારે કેન્દ્ર સરકાર મોંઘવારી વધારે ત્યારે ત્યારે રાજ્ય સરકાર પણ કેન્દ્રની ધોરણે જ મોંઘવારી વધારે, એટલે 2% એ વધારવાના। તદ ઉપરાંતમાં આટલા સમયથી જે ઘરભાડાની અંદર વધારો નથી કર્યો, એ જે ભથ્થા નથી વધાર્યા એ ભથ્થાનો પણ વધારો કરે। જી બિલકુલ રાકેશભાઈ, આ સાથે હવે સરકાર પાસે અપેક્ષા શું રાખો છો કે કેટલા સમયમાં નિર્ણય લે તો વધુ સારું?
ગુજરાતની સરકાર તો ખૂબ મુખ્યમંત્રી છે મૃદુ અને માયાળુ છે. પોતાના કર્મચારીઓ પ્રત્યે પણ જેમની પાસેથી સરકારે કામ લેવાનું છે એ નારાજ ના થાય એવી ખ્યાલ પણ રાખે છે. હકારાત્મક સરકાર છે એટલે અમે એવી આશા રાખીએ છીએ કે ખૂબ ઝડપથી આનો પ્રતિસાદ આવશે અને સરકાર મોંઘવારી ભથ્થું જાહેર કરશે. તદુપરાંતમાં જે ભથ્થાનો રેટ છે, HRA નો રેટ છે, ઘરભાડાનો રેટ છે એ 8% વધીને 10% થઈ જશે, 24% વધીને 30% થઈ જશે, 16% વધીને 20% થઈ જશે. આવું થશે એવું અનુમાન લગાવી રહ્યા છે. આ અમારી માંગો છે. માંગો સરકાર કેટલી સ્વીકારે છે એ જાહેરાત કરે ત્યારે જ આનો તો ખ્યાલ આવે. એટલે કેબિનેટની જ્યારે મીટિંગ મળતી હોય છે ત્યારે એની અંદર ઠરાવ થાય અને પછી આ મોંઘવારી જાહેર થતી હોય છે. જી બિલકુલ રાકેશભાઈ, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપીની સાથે સરકારની જે તમારી સમસ્યાઓ છે તે જણાવી બદલ આપનો ખૂબ ખૂબ આભાર.